નમસ્કાર દર્શક મિત્રો, હું હર્ષ પરમાર સહયોગ દ્વારા પ્રસ્તુત ન્યૂઝ 20 ગુજરાતીમાં આપ સૌ દર્શક મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું। જોઈએ આજના મુખ્ય સમાચારો। જૂનાગઢ જિલ્લાના પ્રભારી મંત્રી રાઘવજીભાઈ પટેલના અધ્યક્ષસ્થાને વહીવટી તંત્ર સાથે એક બેઠક યોજાઈ હતી। જૂનાગઢ જિલ્લાના પ્રભારી મંત્રી અને રાજ્યના કૃષિ અને પશુપાલન મંત્રી રાઘવજીભાઈ પટેલના અધ્યક્ષસ્થાને સર્કિટ હાઉસ ખાતે વહીવટી તંત્ર સાથે એક બેઠક યોજવામાં આવી હતી। પ્રભારી મંત્રીએ આ બેઠકમાં જનપ્રતિનિધિઓ દ્વારા રજૂ થયેલા પ્રશ્નોના વિશેષ લક્ષ્ય કેન્દ્ર ઉકેલ માટે સંબંધિત વિભાગના અધિકારીઓને સ્પષ્ટ સૂચનાઓ આપવામાં આવી હતી। ઉપરાંત પ્રભારી મંત્રી સાથે નાણાં પંચમાં મંજૂર થયેલા કામોની સમીક્ષા, રોડ રસ્તાના પ્રશ્નો, ખાસ કરીને જમીન માપણીના પ્રશ્નોના નિકાલ અંગે ગામતળ માપની અરજીઓ અને મનરેગાના કામો તેમજ વરસાદ પહેલા રિપેરિંગ સહિતના પ્રશ્નોની સમીક્ષા કરી હતી। ખાસ કરીને જૂનાગઢ જિલ્લામાં માવઠાની આગામી હોય ને માર્કેટિંગ યાર્ડના ખેડૂતોનો માલ ન બગડે તેની તકેદારી રાખવા તેમજ હાલ ચણા, રાયડાની ખરીદી ટેકાના ભાવ શરૂ હોય તેમજ કેન્દ્રોની મુલાકાત લઈને ખેડૂતોને કોઈ પણ પ્રકારનો અન્યાય ન થાય તેની ખાસ કાળજી લેવાની સૂચનાઓ આપવામાં આવી હતી। તેમજ કેડ વિસ્તારમાં ભરાતા પાણીના કાયમી નિકાલ માટે સરકારશ્રી દ્વારા મંજૂર કરવામાં આવેલા કામોની પણ સમીક્ષા કરવામાં આવી હતી। આ બેઠકમાં જૂનાગઢ જિલ્લાના કલેક્ટર અનિલકુમાર રાણાવસિયા, જૂનાગઢ જિલ્લા વિકાસ અધિકારી નીતિન સાગવાન, જૂનાગઢ જિલ્લા ભાજપ પ્રમુખ ચંદુભાઈ મકવાણા, ધારાસભ્ય દેવાભાઈ માલમ, ધારાસભ્ય અરવિંદભાઈ લાડાણી, ધારાસભ્ય ભગવાનજીભાઈ કરગડિયા, પ્રાંત અધિકારી, તાલુકા વિકાસ અધિકારી, મામલતદાર અને સંઘ વિભાગના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા। ઝાંઝાડા રોડ ખાતે વેપારી એસોસિએશન દ્વારા એક સેમિનારનું આયોજન કરવામાં આવ્યું। વાત કરવામાં આવે તો ઝાંઝાડા રોડ ઉપર વેપારી એસોસિએશન દ્વારા યમુનાવાડી ખાતે એક માહિતસભર સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું। આ સેમિનારમાં રાજ્ય સરકાર અને ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા વેપારીઓ માટે ઉપલબ્ધ વિવિધ યોજનાઓ અને સહાય વિશે માહિતી અને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું। સેમિનારનો મુખ્ય ઉદ્દેશ એ હતો કે નાના વેપારીઓ, વ્યક્તિગત ઉદ્યોગકારો સરકારની વિવિધ યોજનાનો લાભ કેવી રીતે લઈ શકે તેની સંપૂર્ણ જાણકારી આપવામાં આવી હતી। ખાસ કરીને મુદ્રા લોન યોજના વિશે પણ વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી। આ પ્રસંગે વેપારી એસોસિએશનના પ્રમુખ સુરેશભાઈ પાનસુરિયા, નેચર શાખાના મસરૂભાઈ તેમજ જિલ્લા ઉદ્યોગ કેન્દ્રના મેનેજર જયસ્વાલ સાહેબ ઉપસ્થિત રહ્યા હતા। સમગ્ર કાર્યક્રમમાં અનેક વેપારીઓ ઉત્સાહભેર હાજરી આપી અને ઉપયોગી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું। આપણી જૂનાગઢની નેત્રમ શાખાએ લાખ 14 એવોર્ડ મેળવ્યા છે। 14 એવોર્ડ કે જે આપણે કહીએ ને કે સચિન તેંડુલકરના રેકોર્ડ કોઈ તોડી નહીં શકે। આ એની જેવી વાત છે કે હું સુરેશ પાનસુરિયા, વેપારી એસોસિએશન ઝાંઝાડાના પ્રમુખ બોલું છું। સાથે સાથે આજે યમુનાવાડીમાં ઝાંઝાડા રોડની લાંબા સમય બાદ એક મહત્ત્વની બેઠક મળી। આ બેઠકમાં ઉપસ્થિત જિલ્લા ઉદ્યોગના રિજનલ મેનેજર જયસ્વાલ સાહેબ, નેત્રમ શાખાના પીઆઈ કે જેમને જૂનાગઢમાં 14 એવોર્ડ પ્રાપ્ત કર્યા છે એવા પ્રતિક મસરૂ સાહેબ, તેમજ અમારા હોનહાર ચેમ્બરના મહામંત્રી મહાનગર જૂનાગઢના સંજયભાઈ પુરોહિત, મારા સાથી રાજુભાઈ રાવલ તેમજ મારી વેપારી એસોસિએશન ઝાંઝાડા રોડની સંગઠનની ટીમ આજે એને એક મહત્ત્વની બેઠકમાં મળ્યા છીએ। ત્યારે આ સેમિનારનું માત્ર એક જ કારણ છે કે કેન્દ્ર સરકારની અને રાજ્ય સરકારની ઘણી યોજનાઓ હોય છે। એ યોજનાઓ ખરેખર નીચેના માણસો સુધી કે નીચેના વેપારી સુધી પહોંચતી નથી। તો મારો આ સંપૂર્ણ પ્રયાસ એવો છે કે નાના અમારા વેપારીઓને આ માહિતીસભર માહિતી મળે, તેમજ અધિકારી દ્વારા માહિતી મળે અને એક સચોટ માહિતી મળે, અને જે લોકોને આની મદદની જરૂર હોય, ધારો કે મુદ્રા લોન છે 20-20 લાખ રૂપિયાની લોન પડે છે, તો મારા તો ઝાંઝાડાનો વેપારી બધા નાના છે। તો આવી એક અમારો સંપૂર્ણ પ્રયાસ છે કે લોકોને આ માહિતી મળે। સાથોસાથ ઘણા વર્ષોથી આ સંગઠન ચાલે છે, પણ અમે કંઈક નવું સંગઠન નથી બનાવી શક્યા અને એને નવું સંગઠન બનાવવા જઈ રહ્યા છીએ। એના માટેની એક આ મહત્ત્વની બેઠક મળી હતી। બસ એ જ મુદ્દાઓ આમાં કામ કરશે સંગઠનમાં।
જૂનાગઢમાં ઝાંઝાળા ચોકડીએ બનેલી આગની ઘટનામાં કુલ 6 વ્યક્તિઓને ઈજાગ્રસ્ત બન્યા છે, જેમાં 3ના મોત થયા છે. સમગ્ર બનાવના મામલે મૃતકોના પરિવારોએ રોષ વ્યક્ત કરી જવાબદારો સામે કાર્યવાહી થાય ત્યારબાદ જ મૃતદેહને સંભાળવાની ચીમકી ઉચ્ચારતા મામલો ગરમાયો હતો. જૂનાગઢ મહાનગરપાલિકાની ઘોર બેદરકારીને કારણે સમગ્ર ઘટના બની છે. ઝાંઝાળા ચોકડી પાસે ગેસની લાઈન પસાર થતી હોવાનું જાણવા હોવા છતાં પણ મહાનગરપાલિકાના જેસીબીએ ખોદકામ ચાલુ રાખતા અચાનક જ ગેસની લાઈનમાં ભંગાણ થયું હતું અને તેમાંથી ગેસ બહાર નીકળવાનું ચાલુ થયું હતું. ગેસ બહાર નીકળવાનું ચાલુ થતાં નજીક ગાંઠિયાની લારી હતી. લારીમાં ગેસનો ચૂલો હતો અને તેલ મૂકવામાં આવ્યું હતું અને ત્યાં આગ પકડાઈ ગઈ, જેના કારણે બ્લાસ્ટ થયો હતો. બ્લાસ્ટ થતાં જ મૃતક મહિલા અને તેની પુત્રી દુકાનમાં હતા અને ત્યાં જ નાસ્તો કરવા આવેલા હિરેનભાઈ રાબડિયા પણ દુકાનમાં ઘૂસી ગયા હતા અને દુકાનનું શટર બંધ કરી દીધું હતું, જેના કારણે 3 વ્યક્તિઓ અંદર ગુંગળાઈને મોતને ભેટ્યા હતા. ઉપરાંત અન્ય 3 ઈજાગ્રસ્તોને વ્યક્તિએ પસાર થયા હતા. એ વ્યક્તિ લારી ધારક હતા, જેને સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે. ધારાસભ્ય, મેયર સહિતના મહાનગરપાલિકાના અધિકારીઓને ભાજપના આગેવાનો સિવિલ હોસ્પિટલ ખાતે દોડી ગયા હતા. મૃતકના પરિવારોએ મહાનગરપાલિકાની બેદરકારી સામે રોષ ફાટી નીકળ્યો હતો અને તમામ મૃતકના પરિવારોએ મૃતદેહ સ્વીકારવાનો ઇનકાર કરી દીધો હતો. તેઓની માંગણી છે કે પહેલા જવાબદારો ઉપર કાર્યવાહી કરવામાં આવે. સમગ્ર મામલે મહાનગરપાલિકાના મેયર અને ધારાસભ્ય ભાજપના પ્રમુખ કંઈ બોલવાથી ઇનકાર કરી દીધો હતો. સમગ્ર દોષનો ટોપલો અધિકારી ઉપર ઢોરવામાં આવ્યો હતો. જૂનાગઢના પ્રાંત અધિકારી ચરણસિંહ ગોહિલે જણાવ્યું હતું કે બનાવની જાણ થતાં ફાયર વિભાગની ટીમ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી અને ફાયર વિભાગ દ્વારા તુરંત આગ ઉપર કાબુ મેળવવામાં આવ્યો હતો. આ ઉપરાંત પ્રાંત અધિકારીએ જણાવ્યું હતું કે આ પ્રકારના બનાવમાં રાજ્ય સરકારની નીતિ નિયમ મુજબ મૃતકોના પરિવારજનોને યોગ્ય સહાય આપવામાં આવશે. જ્યારે બીજી તરફ જૂનાગઢ મહાનગરપાલિકાના વિપક્ષ નેતા લલિત પરસાણાએ આ બનાવને માનવસર્જિત ગણાવેલો હતો. તેઓએ આ મામલે તંત્રની બેદરકારીના આક્ષેપ કરવામાં આવ્યા હતા. આજે જે ઝાંઝાળા ચોકડીએ જે આગનો બનાવ બનેલો હતો એના વિશે તમે શું જોયું હતું? મારું નામ છે નવનીત મારોડિયા. મારી ઝાંઝાળા ચોકડીએ શોપ છે. પછી જીસીબી અઠવાડિયા પહેલા ખાડો ખોદી ગયું હતું, પાછું આવ્યું અત્યારે સવારે 7 વાગે ખાડો ખોદવા માટે પાછું આવ્યું અને 9:30 ખાડો ખોદવાનું ચાલુ કર્યું. તે માટે જીસીબીના દાતા લાઇનમાં ટોરેન્ટોની લાઇનમાં લાગી ગયા. તે માટે ટોરેન્ટો ગેસમાંથી લાઇન તૂટી ગઈ, એમાંથી ગેસ નીકળવાનો ચાલુ થયો. આજુબાજુની દુકાન નાસ્તા હાઉસ છે એમની આજુબાજુમાં, તે માટે નાસ્તા હાઉસ ને બધી એ દુકાનમાં આગ લાગી. 4 વ્યક્તિ ઘાયલ થયા છે, એમાં 3 એક્સપાયર થઈ ગયેલા છે. અને આ ટોરેન્ટો વાળા અને આપણે ફાયર સેફટી વાળા એ 45 મિનિટે પૂગ્યા. એની ગાડી 45 મિનિટે પૂગી આગ લાગ્યા પછી. તે માટે અમે એમ્બ્યુલન્સને થોડીક 108 ને વાર લાગી હતી, પણ એની સારવાર સારી જ છે. તે માટે એ તાણે આવી ગયેલા હતા. તે માટે આ બધી આગની ઘટના મારી એને દુકાન ત્યાંથી 20 મીટર જ દૂર થાય છે. હું લાઈવ જોતો હતો અને મારી આંખે લાઈવ જોયેલું છે. તમને કેવું લાગ્યું કે આવી ઘટના હવે ન બને એના માટે શું કરવું જોઈએ? એના માટે અમે બધા નગરપાલિકા, પછી આપણે જીએબી અને ટોરેન્ટો ગેસ અને અંદર જમીનમાં જાજી બધી લાઈનો છે, તે માટે બધાને હાજર રહેવું પડે. એના કાર્યકર્તાઓને અને નોકરિયાતને બધાને હાજરી દેવી પડે. ક્યાં કી લાઈન છે, જીસીબી આવતું હોય તો એને ખબર નથી જીસીબીના ડ્રાઈવરને ક્યાં કી લાઈન છે. તે માટે બધાને જીએબી પછી આપણે ટોરેન્ટો ગેસ વાળાને અને બધાને હાજરી રાખવી પડે. ત્યાં કામ ચાલુ હોય ત્યાં ઉપર રહેવાનું જ ફરજિયાત. જો ઝાંઝાળા ચોકડીયા જે કાંઈ દુર્ઘટના બની છે એમાં મારા સંબંધી મારા મામા છે, મારા મામી છે, એક નાની એવી છોકરી છે. આ 3 પરિવારનો અટાણમાં જે કાંઈ એનું કાંઈ કઈ રીતના બનાવ બન્યો છે, હું એનું નિવારણ નહીં આવે અને અમને એના કાંઈ જવાબ નહીં જડે ત્યાં લગી અમે ડેડ બોડી સંભાળવાના નથી. તમારા મામા ક્યાંના હતા ને નામ બોલો ને? ઝાંઝાળા ગામમાં ના રહેવાસી છે. નામ? શૈલેષભાઈ ગાંગાભાઈ સોલંકી. ત્યાં શું કરતા હતા એ પરિવાર? એ ઝાંઝાળા ચોકડીએ મારા મામાને ખાણીપીણીની કેન્ટીન છે. દાળ પકવાન, પકોડા, આ તે આખો પરિવાર એની ઉપર નભે છે. તો એની ઉપર બધું થાય. આ કઈ રીતના બનાવ બન્યો હે, ગેસનું હે, આ હે કાંઈ પણ. તો હું સરકાર પાસે આદેશ એ કરું છું કે આનું કાંઈ પણ જે કાંઈ પ્રશ્ન હોય એનું નિવારણ આવે અને અમને આનું આશ્વાસન આ તે બધું ખાતરી બધું આપે એવું કહેવા માંગુ છું. આ બધી જવાબદારી સરકાર ત્યાં લગી હું ડેડ બોડી સંભાળવા નહીં.
જવાબદાર સામે બનાવ શું બન્યો હતો કેવી રીતે આગ લાગી? આગ કઈ રીતના લાગી છે એ તો અમને કઈ ખ્યાલ નથી, પણ કઈ રીતના આગ લાગી એનું જાણવા માટે થઈને આ બધી પ્રોસેસ છે. એના માટે હું ડેડ બોડી સંભાળતો એનો ઇનકાર કરવાનું કારણ જ આની શું શું થયું એ કઈ રીતના થયું છે એનું જાણવા માટે જે કોઈ જવાબદારી છે એની ઉપર કાયદેસરની કાર્યવાહી થાય એવું મારું ત્યાં લગી સ્વીકારવામાં આવશે નહીં. જૂનાગઢમાં ઝાંઝરડા ચોકડીની પાસે આજે સવારમાં એક આગ લાગવાનો અમને ફાયર કોલ મળેલો હતો. ખૂબ જ રિસ્પોન્સ ટાઈમ 4 મિનિટમાં અમારી ફાયરની ગાડીઓ છે એમને એમાં ખોદકામના કારણે પાઇપલાઇન ડેમેજ થતા ગેસ થયેલો હતો. એના કારણે અચાનક આગ લાગેલી હતી. એના કારણે કુલ અંદાજિત 6 જેટલા લોકો છે એ દાઝેલા હતા. એમાં સિવિલ હોસ્પિટલમાં તમામને સારવાર માટે ખસેડવામાં આવેલા હતા. 2 વ્યક્તિઓ પ્રાઇવેટ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા છે. એમાંથી બાકીના બધા સ્ટેબલ છે. 3 લોકોના અમને સિવિલમાંથી જે માહિતી મળી એ પ્રમાણે મૃત્યુ થયેલા છે. આ બધી બાબતે માનનીય કલેક્ટર સાહેબના માર્ગદર્શન હેઠળ સમગ્ર મોનિટરિંગ થઈ રહ્યું છે. આ બાબતે જે ભોગ બનેલા છે એમને રાજ્ય સરકાર ધારાધોરણ મુજબની સહાય મળતી હોય છે, તો એ પ્રમાણે સહાય માટે પણ સત્વરે દરખાસ્ત કરી દેવામાં આવશે અને તાત્કાલિક સહાય મળે એવા પ્રયાસો પણ કરવામાં આવશે. આપના નામથી જી હું બનાવ્યો તમારું નામ? મારું નામ મનીષ દઢાણીયા છે. ઝાંઝરડા ચોકડીએ આજે જ્યારે ખાડાનું કામ ચાલુ હતું તેમાં જેસીબીથી ગેસની લાઇનની માં જેસીબી અડી ગયું, એમાં બ્લાસ્ટ થયો. એમાં જે તે સમયે અત્યારે એક બેન છે સોલંકી, એક દીકરી છે 3-4 વર્ષની અને એક ભાઈ છે ગોલાધરના. એ ત્રણેયનું અત્યારે અવસાન થયેલું છે. એકને કેજેમાં એડમિટ કર્યા હતા અને એને અત્યારે રાજકોટ સિવિલમાં રિફર કર્યા છે. એક અત્યારે સિવિલમાં સારવાર લઈ રહ્યા છે. આના ઉપર ગંભીર પગલાં લઈ અને જે તે જવાબદાર હોય તેની ઉપર કાયદેસર કાર્યવાહી થાય એવી મારી વિનંતી છે. ઘટના સ્થળે શું બનાવ બન્યો હતો? ઘટના સ્થળે જે ત્યારે જેસીબી ચાલતું હતું અને જેસીબીથી પાઇપની લાઇન તૂટી અને ત્યારે બ્લાસ્ટ થયો. એમાં એક ગેસની બોટલ ફાટી છે અને આ લોકો ત્યારે ત્રણેય અંદર દુકાનની અંદર હતા. ત્યારે ફાયર બ્રિગેડની ગાડી આવી, ફાયરમાં આગ બધી કાબૂમાં લીધી અને પછી શટર ખોલી અને ત્રણને ડેડ બોડીને બહાર કાઢી છે. ફાયરની ગાડી કેટલા ટાઈમમાં ત્યાં પહોંચી? ફાયરની ગાડી ઓછામાં ઓછી 35 થી 40 મિનિટ પછી પહોંચી છે ત્યાં. જૂનાગઢ તાલુકાના મજવડી ગામે થયેલા ખૂનના ગુનામાં આરોપીને ગણતરીની કલાકોમાં પકડી પાડતી જૂનાગઢ ક્રાઇમ બ્રાન્ચ. જૂનાગઢ રેન્જના પોલીસ મહાનિરીક્ષક નિલેશ ચાંદવાડે સાહેબની સૂચના તેમજ ઇન્ચાર્જ પોલીસ અધિક્ષક ભગીરથસિંહ જાડેજા સાહેબના સીધા માર્ગદર્શન હેઠળ આ બનાવમાં સંડોવાયેલા આરોપીને તાત્કાલિક પકડી પાડવા સૂચનાઓ કરવામાં આવી હતી. જે અન્વયે ક્રાઇમ બ્રાન્ચના પોલીસ ઇન્સ્પેક્ટર જે પટેલની સૂચના અને માર્ગદર્શન હેઠળ ક્રાઇમ બ્રાન્ચના પોલીસ સબ ઇન્સ્પેક્ટર ડીકે ઝાલા તથા પોલીસ સ્ટાફના માણસો આરોપીને પકડવા કાર્યરત હોય તે દરમિયાન પોલીસ સબ ઇન્સ્પેક્ટર ડીકે ઝાલા અને એએસઆઈ નિકુલ એમ પટેલ તથા પોલીસ કોન્સ્ટેબલ આઝાદસિંહ સિસોદિયા, ઇન્દ્રસિંહ ઝાલા, હિતેશ મારુ તથા પોલીસ ઇન્સ્પેક્ટર દીપકભાઈ બળવા, દીપકભાઈ ચૌહાણને સંયુક્ત ખાનગીને ચોક્કસ હકીકત મળી કે ઉપરોક્ત ગુનાના કામે નાસ્તા ફરતા ત્રણેય આરોપીએ હાલ તળિયાદર સીમ વિસ્તારમાં છુપાયા છે. જે હકીકતવાળી જગ્યા ઉપર આરોપીને હાજર મળી આવતા હસ્તગત કરી જૂનાગઢ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે સોંપી આપવામાં આવેલ છે. જૂનાગઢ તાલુકા પોલીસ સ્ટેશનના મજેવાડી ગામની સીમમાં મરણ જનાર રિયાઝ પટ્ટી અને તેનો મિત્ર ઇસ્માઇલ આ લોકો જતા હોય તેવા સમયે અગાઉ જે 4 મહિના પહેલાં જે માથાકૂટ થયેલી તેમાં મુખ્ય આરોપી સદામ સિપાઈ, સલીમ આ લોકો સાથે છે. જ્યારે આને 4 મહિના પહેલાં માથાકૂટ થયેલી તેનો ખાર રાખી અને આ સદામ સિપાઈ, સલીમ હોઠી, આ ઉપરાંત આરોપી નંબર 3 મનીષ ઉર્ફે ભોખ્યો આ લોકોએ શિવ મરણ જણા તથા તેના મિત્રને બાઇકના લોખંડનો પાઇપ મારી નીચે પાડી દેલ અને તેના ઉપર તલવાર, લોખંડનો પાઇપ તથા કુવાડી વડે તેના બંને હાથ અને બંને પગ પર જીવલેણ ઈજાઓ પહોંચાડી, જેથી કરીને આ જે મૃતક રિયાઝ ભટ્ટી છે તેનું મૃત્યુ થયેલું. આ બાબતે તાલુકા પોલીસ સ્ટેશનમાં ભારતીય ન્યાય સંહિતાની કલમ 301 ઉપરાંત જીપીએક 135 અને ગુનાહિત કાવતરાની કલમ મુજબ ગુનો દાખલ કરવામાં આવેલો
આરોપીઓ છેલ્લા 2-3 દિવસથી નાસ્તા ફરતા હોય, જેને ગઈકાલે રાત્રિના રોજ ક્રાઇમ બ્રાન્ચ તથા તાલુકા પોલીસ સ્ટેશનની ટીમ દ્વારા તે તલિયાદર ગામની સીમમાંથી છે ત્રણેયને પકડવામાં આવેલા છે અને પ્રાથમિક પૂછપરછ દરમિયાન આ લોકો ગુનો કર્યા બાદ જામવાડા ગીર બાજુ છે ફરાર થઈ ગયેલા. હાલ છે ગુનાની તપાસ તાલુકા પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ પીઆઈ વણજારાઓ કરી રહેલા છે. આરોપીએ ગુનાને વખતે અંજામ આપતી વખતે જે હથિયારોનો ઉપયોગ કરેલો તે ક્યાં છે, આ ઉપરાંત તેના ગુના સમયે પહેરેલા કપડાં તે બધું તપાસના કામે રિકવર કરવા માટે નામદાર કોર્ટમાં છે 7 દિવસના રિમાન્ડની માગણી કરવામાં આવનાર છે.